વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. નદીની સફાઈ પાછળ કરોડો રૂપિયાના જાહેર નાણાંનો આંધણ કરાયો હોવા છતાં કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર નદીમાંથી કાઢવામાં આવેલી માટી અને ગાદને નિયમ મુજબ યોગ્ય સ્થળે નિકાલ કરવાને બદલે કોન્ટ્રાક્ટરો દ્વારા નદીના કિનારે જ મોટા મોટા ઢગલા સ્વરૂપે છોડી દેવામાં આવી છે. ચોમાસું માથે છે ત્યારે આ માટી વરસાદના પાણી સાથે ધોવાઈને ફરી નદીમાં જશે, જેને કારણે નદીનો પ્રવાહ રૂંધાવાની અને શહેરમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી આશંકા છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ વડોદરાના નાગરિકોના જીવ અને માલ મિલકત જોખમમાં મુકાયા છે. જનતાના પૈસાથી ભ્રષ્ટાચાર કરી જનતાના જીવ જોખમમાં મૂકવાની કોઈને છૂટ ન હોવી જોઈએ. નાગરિકોએ માંગ કરી છે કે આયોજનબદ્ધ આર્થિક ગેરરીતિની ત્વરિત તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને કિનારે પડેલી માટી તાત્કાલિક હટાવવામાં આવે. નમસ્કાર વડોદરા શહેરમાં ગઈ સાલ જે પૂર આવ્યું હતું એ કેમ આવ્યું હતું જાણવું બહુ જરૂરી છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી જે કલાલીથી આગળ નીકળે છે અને અહીંયાથી જાય છે સમુદ્રમાં, ત્યારે આગળના જે ભાગો હતા જ્યાં બ્લોકેજ આવી ગયા હતા, 18 બ્લોકેજ હતા. ગઈ વખત અમે પૂર પહેલા પણ બતાવ્યા હતા અને પૂર પછી પણ બતાવ્યા હતા, જેના કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી સાફ કરે છે, આપણા શહેરમાં ખોદે છે, પરંતુ એ પાણી જે બહાર જવાનો રસ્તો ખરો, જે આપણા શહેરમાંથી અત્યારે તમે જો કે આ બહાર નીકળે છે, તો એ આગળ સાફ થાય એ જરૂરી મહત્વનું છે. કારણ કે પાણી અહીંયાથી બહાર ના નીકળે તો અહીંયા બેક થઈ જાય, અહીંયાથી પાણી પાછું આવે ને પાછું ગઈ સાલની જેમ વડોદરામાં બધી જગ્યાએ સ્પ્રેડ થાય. આજે અમે ચોમાસા પહેલા જોવા આવ્યા કે ભાઈ કેવી પરિસ્થિતિ છે, ત્યારે ખબર પડી કે આ પુરાણ કરેલું છે માટીનું. તમે જુઓ મારી પાછળ જ્યાં તમને માટીના ઢગલા દેખાય છે, આ પેલા વિશ્વામિત્રી નદી એ હતી જગ્યા, તમે એને જુઓ, અહીંયા પણ આખું આ બધું પુરાણ કરી દીધું છે ને આ પુરાણ કેવું કે ટર્નિંગ પર છે. એટલે જેવો પહેલો વરસાદ આવશે, જેવું પૂર આવશે, એવું આ માટી સીધી નદીમાં જશે અને નદીમાં જઈને બ્લોકેજ ઊભું કરશે. એ બ્લોકેજને કારણે કંઈક ને કંઈક પાછળ પણ પાણી બેક મારે એવી પણ સંભાવના છે. આ વસ્તુને પહોળી કરવા માટે સરકારે, ગવર્મેન્ટે ગઈ વખતે 100-150 કરોડની ઉપર ખર્ચો કર્યો છે. આ લોકોએ બિલો મૂક્યા છે કે અમે માટી હટાવી દીધી, અમે માટી એથી કાઢી, પરંતુ એ માટી હજુ પણ એ જ પરિસ્થિતિમાં છે. એનો અમારો સરકારને પણ, કલેક્ટરને પણ એ છે કે તમે આની જાંચ કરો. જે નદી પહોળી કરવાની તમે વાત કરી હતી વિશ્વામિત્રી, એ પહોળી કઈ જગ્યાથી કરી છે અને કેવી રીતે કરી? એની પહોળી કરી તો ગઈ વખતના અત્યારે કેટલો ડિફરન્ટ છે એ પણ એકવાર ચેક કરો. કારણ કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો ગઈ સાલની જેમ આખું વડોદરા પાછું પૂરમાં અંદર ગરકાવ થાય અને ના કરે નારાયણ, કરોડો લાખો અબજો રૂપિયા લોકોનો જીવને પણ નુકસાન ગઈ સાલ જે થયું હતું એ પણ આ વર્ષે ના થાય. એના માટે અગાઉ ચેતવણીના સ્વરૂપે પણ અમે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે કલેક્ટરને આની વિડીયોના માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ કે તમે જાંચ કરો, કંઈક કાળું ધોળું રંધાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં પૂર આવે એવી પરિસ્થિતિનું કોઈએ નિર્માણ કરી રહ્યું છે.